તમને અમને હું કામ નથી દીધા તમને લે તાર આવી ગયો રમેશ ને એનો સાહેબ ને બે દેખા બાટલા ચડે છે હા ખબર કાઢવાનો ખાવા નહીં ના ન ભૂખ લાગે હું તો મોં જો પણ કાઈ ન લાગે સારું કહેવાય ને ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આપણે મસ્ત સવારમાં જો ઊભા થઈ ગયા છીએ અને ચા પાણી નાસ્તો કરી લીધા છે અને અમારા સાહેબ જો કેમ પણ અત્યારમાં કેમ ટાઈડ હોય ને હજી તો ટાઈટ તો વાય તે ને હે ટાઈડ હોય આમ તો આવે તે ને કા કેવા જો મારા દીકરો બેઠા બસ બીજું અત્યારમાં સંજુ કામ હોય બધું પૂરું કરી નાખ્યું છે કા હા કામ હંધું કરી નાખ્યું ને હવે તો શાંતિથી બેઠા હા શાંતિથી બેઠા હા ના હા ભાઈ હું હે આરામ કરે તમને ખબર જ છે બધી અને બા ની હતી જો અહીંયા બાવે કાપણ કેવી દેખાય કે બાવળીઓ કાપવો આવલા મોટો ઈ હા કાપી નાખો તો કેળામાં આવી જશે કે કાપી નાખી છે હા તે સારું કરી જ નખાય ને રોડ ઉપર આવી જાય ને હા કેળામાં થોડી આવવા દેવાય હા ના બધા વર્તાવે કોઈ તો એ વાત સાચી તો ફેમિલી હવે શાંતિની આવી ગયા છે કાં જવું તમારે તે લેવા આવ્યા મને મોવા જવાનું હે ઝારે હોય તે મોવા જવાનું નથી મને ધારે લઈ જાય મારે એમાં શું હતી મોવા લીધા મને એ તમારામાં છે એ તમને હા. ખબર ન હોય ના શું કામ શું એ લોકો ડુંગળી વેચવા જવાની ડુંગળી વેચવા થઈ ગયા મારા હા કારણ કે કામ હું કરવા ગયો ને ભાઈ આપણે તમને ખબર હશે ડુંગળી આપણે ખેંચવાની જા કે એવડું ઈ કામ કર્યું એટલે ડુંગળી ઈ વેચવા લાવવાની છે શું કહેતી કે તે આખો વાળો તમે ના પકાવા જાય ને નાકા વાળો તમે જા ને હા તો કે ફજ્જા મારા તા તો હા તે મારા જ તે કેમ કાઈ નહીં લે આપણે ભાઈ આપણે પેલા વ્લોગ છે ને એમાં આપણે કીધેલું હોય ને આપણે ડુંગળી લેવા જાય ને આપણે કીધેલું હોય કે આ ડુંગળી પાકે ને એટલે આપણી છે કારણ કે મને કઈ દાડી ને એવું કઈ આપ્યું નહોતું એટલે એ ડુંગળી મારી લઈ લ્યો લઈ લ્યો લે એમ ઈ કે ડુંગળી મારી એમ હે તો તમે પાણી વાળો જા હા. ને 5 મહિના ડુંગળી પકવતા જ છે સારું છે જો હું સારું છે હા જોતા હોય કે હા. એ મામાને કહેતો મામાને એ બધું કહેતો મહેનત ને. કરી ને બધું એની કિને વહીવટ હોય ભાઈ મેં રમેશ સારે બધું ફાઇનલ નક્કી કરી નાખેલું છે અને બસ એ ડુંગળી વેચે કે એટલે હું મારે રાવ છું મને ખબર છે કે આજ ડુંગળી વેચાવે છે એટલે આપણે પૈસા લઈને આપણે લઈ આવવાનું છે. રાઉત પર કેમ ઈ માર ભાઈ નાનો છે એટલે તમે રાવ પર ને હાજર હા હું હા નવરા છે એમ એમને હા હે. બસો ને તે તમને અમને હું કામ નથી દીધા તમને લે હું જો દીધા કામ કરવા હાટું છે અમને દીધા કામ કરવા દીધા ભાઈ એટલે હવે ભાઈનું કામ ન કરો તો કરે કોણ કામ હા તમારે જ કરવું પડે ને એના ભાઈ પાસે ડુંગળીમાં અમે જલસા કરો ને ઓલામાં 500 રૂપિયા દાડી પાડે ને આપણે અહીંયા ઘરે હે કે આ સેવા કરવાની તમે સેવા લે કરવી પડે હે તો હા તાર ભાઈ સેવા કરવાની અમારે હા ને હે તો હા મારા ભાઈની તો સેવા તમે ન કરતો કરે કોણ હા તો જો ભાઈ અમારે જવાનું છે મોવા ડુંગળી વેચવાની છે અને 10-12 જમણ છે પેદુની પડી છે કારણ કે અમે નાલી ડુંગળી વાઢીને તેથી તમે હેડમાં મોકલી દીધી છે અને અત્યારે ઠેઠ વારો આવ્યો છે તો બસ હવે જઈ નીકળીએ અને જોઈ કેટલો ભાવ આવે કેટલો નહીં એમ તમારે જોવું હોય કે કેટલો ભાવ આવે એમ તો વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો ને ખાસ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નીકળીએ ડાયરેક્ટ મોવા તો ફેમિલી અત્યારે મોવા પૂગી ગયા છીએ અને એક ભાઈબંધ હતા એને ઉતાર મૂક્યા છે કારણ કે એને જવાનું હતું લગ્નમાં અને અમારે જવાનું છે ડાયરેક્ટ હેડમાં તો હેડ બહુ આઘું છે તો હવે જલ્દી ના પૂગી જાય હેડમાં ફાઇનલી જો આપણે પૂગી જશે હેડમાં અને ડુંગળીનું કામકાજ ચાલુ છે તો કેટલું બધું માણસો છે હરાજીને એવું શરૂ થઈ ગયેલું છે ને અમારે ડુંગળીને તો હજી વાર લાગશે વારો આવતા ને દાદુ તમે ક્યાંથી ને આવ્યા હું નથી ડુંગળીમાંથી હા હા તો ભાઈ આવેલા લગ્નમાં આવેલા છો ને એ ભાઈ લગ્નમાં આવેલા ને ડુંગળી વેચા આવ્યા અમે ત્રણે જોઈએ કેવી રીતે વેચાય એમ અહીં હું તો પહેલી વાર આવ્યો છું આવી રીતે તો સમજુ કંઈક હોય મેં પહેલી વાર હતા હે તમે પહેલી વાર છો પહેલી વાર તો આવી રીતે જો કંઈક ડુંગળી કંઈક ભાવ કરે એ આપણે દેખાડશું થોડીક વાર રહીને તમને
તો ફેમિલી જો રજી તો એકદમ મસ્ત ચાલે છે હંધી અને આપણને તો બહુ કઈ ખબર ન પડે અને અહીંયા તો પાણીની ને વ્યવસ્થા છે હંધી બધું આ યાર્ડમાં હોય હંધી કરાવું એવું હોય ને બધું યાર્ડમાં જો હવે બરફ ને બધું મળી જાય ભાઈ અને મસ્ત રીતે આમ રજી શરૂ છે ને બસ અમે તો જોઈએ છીએ કે આમ બીજું ક્યાં આપણને બહુ વધારે ખબર તો ન પડે ખાલી ભાવની ખબર પડે. તો ફેમિલી અમે પૂગી જશે હવે આ શાંતિની ડુંગળી છે ને ત્યાં તો આવી ડુંગળી છે તમે પહેલા જોઈ દેશે બધાએ હવે આનો જોયું શું ભાવ આવે એમ કા શાંતિ આવશે કે દાદો કેમ લાગે કેટલોક આવી જાય આવશે ને વાંધો નહીં તો ભાઈ આવી ડુંગળી છે કંઈક હવે આનો જે ભાવ આવે એ ખબર પડે કારણ કે આમથી હરાજી શરૂ છે તો ઓલી બાજુ બધે હવે કેવા વારો આવે કેવા નહીં ત્યાં ત્યાં ઊભું તો રહેવું પડશે જ તે હવે અમારે જો અહીંયા પૂગી ગયું છે તો હવે આગળ થોડીક જ વારમાં વારો આવી જાય કેટલો ભાવ આવે કેટલો નહીં હું તમને આગળ જણાવું રમેશને એની ડુંગળીનું તો હવે વારો આવવામાં જરીએ વાર નથી તો હા અહીંયા તડકે પૂગી જાય વારો આવી ગયો રમેશને એનો ₹158 ભાવ આવ્યો હોય ભાઈ રમેશની એની ડુંગળીનો તો ફાઇનલ થઈ ગયું છે ને હાવ એક ડુંગળી હતી ભાઈ એટલે એટલો ઓછો ભાવ આવ્યો કારણ કે ડુંગળી બહુ સારી હતી નહીં એટલે તો ₹158 ભાવ આવ્યો છે ડુંગળી વેચી જઈએ અને શાંતિની જા પાછા છેલ્લા ટેલા હોય કે એ પાછા ભરવાના હોય તો જો ભરે છે ને હરાજી જોવા બધું ફૂલ શરૂ છે અત્યારે ધબાટી બોલતો એટલે ભાઈ ખબર ન પડે કેમ ડુંગળી વેચાય જાય ને આપણને ખબર ન રહે આપણે ડુંગળી કેટલા વેચાણી એ આપણને ન ખબર કેમ વેચાઈ જાય જો આવી રીતે છે બધી ડુંગળીને એવું વેચવાનું. તો ફેમિલી જો શાંતિ ડુંગળી વેચે છે કે તે સા લઈને આવ્યા છે અમને સા પાય છે બધાને ખબર 158 શાંતિ ખુશ થઈ જતી જો ચા લઈને ગયા મસ્ત ડુંગળી હતી નહીં એવી એટલે 58 આવી ગયા ને હારા આવી જાય નહીં તો ફાઇનલી જો કાંટો ખાવા મીઠો છે આવી રીતે કંઈક કાંટો કર 7 કિલો ઉડતાલી બસ હવે કાંટો થઈ જાય ને પછી અમે ખાવ ફ્રી થઈ જાવ પછી અમારે ઘણી વસ્તુ લેવા જવાની છે પછી જાવ મોવાની અંદર તો ફેમિલી હવે જો ડુંગળી વેચાઈ ગઈ કાંટો થઈ ગયો છે બધું અને બિલ એમને આપી દીધું છે તો હવે અમારે જવાનું પૈસા લેવા અત્યારે ને અત્યારે તો હોય ને અત્યારે લઈ જ લેવા પૈસા તો મારે જ લેવાના એટલે આપણે કઈ જલ્દી જઈને પૈસાને એવું લઈ આવીએ કારણ કે લાટ પૈસા તો નહીં આવે થોડા પૈસા આવશે તો ભાઈ બહુ એટલી બધી 128 ડુંગળી હતી અને ₹158 ભાવ આવ્યો અને ₹50 અંદાજે ગણો એટલે કે આમ 50 કિલોની થેલી હોય એ પ્રમાણે લગાડો એટલે તમને બધાને ખબર પડી જાય કિલોની ડુંગળી છે એમ 1.5 લાખનો ખર્ચો હતો આમાં અને એમાંથી એક ભાગનો જ 3 માલી એક ભાગનો એટલી ડુંગળી નથી છે એટલે તમે વિચારી શકો કેટલી ડુંગળી છે તો ડુંગળી કરવાથી તો ખેડૂતોને એટલું નુકસાન જાય છે એમાં ખાસ તો આ રમેશને એને બહુ નુકસાન થયું કારણ કે બહુ એટલે બહુ નુકસાન થયું છે ને હવે અમે આ થોડા ઘણા જે આવે એમ છે એ લઈ આવીએ તો ફેમિલી જો ગોવામાં ભૂકી જશે અને બહુ ભૂખ લાગી છે થોડા ઢોકળા ખાઈ લઈ કારણ કે થોડોક નાસ્તો થઈ જાય ટેપો થઈ જાય પછી અમારે જવાનું દવાખાને પછી જવાનું હેડમાં પાછું પૈસા લેવા તો થોડોક નાસ્તો કરી દીધો જાય તો ફેમિલી જો ભૂકી જાય આપણે દવાખાને આ સાહેબને લઈને આવેલા હતા સાહેબને હમણાં 2 દિવસના બાટલા ચડે છે હે સાહેબને 2 દિવસના બાટલા ચડે છે હા આ ગાડી થોડીક મૂડમાં હા હવે તો સારું છે બેન મૂડમાં છે અને અમારે ગોળી પાછી નહીં ખબર કાઢવા ખાવા હા તો ખાવ છો હા ખબર કાઢવાની ખાવા તો આવેલા છો એમ તો હા નહીં ના નહીં ભૂખ લાગે ખાવા આવેલા છે ખબર કાઢો તો થાય ટિફિન લઈને આવ્યા કે ટિફિન લઈને મફતનું ખાવ કોઈ ને અહીંયા આવે અહીંયા દવાખાને જલસા છે અહીંયા જલસા કરે લો
ખબર કાઢવા આવીને ખાવા બેસી હવે હવે તો રંબા મીરા ભાઈ હવે વાંધો નહીં કે નહીં ને હવે કાંઈ નહીં. અરે હવે હે? હવે આજ તો ખાવા માંડ્યો છે. તો વાંધો નહીં તો ફેમિલી જો હોસ્પિટલ બી આવ્યા ત્યારે કે મેં લચ્છી પીવા કેમ કે ટેપકો બહુ હોય કે તો રેસને લચ્છી પીવી છે કામ હા લચ્છી પીવી હતું. હા તો અમે લચ્છી પીવા એવા છીએ અને ડાયરેક્ટ જઈ હેડમાં પૈસા લેવા જવાના તો પૈસાને લઈ આવીએ શાંતિ હાથું હા લેવા જવા જ પડે. હા આ ખર્ચો શાંતિનો છે ભાઈ આપણો કાંઈ છે નહીં શાંતિનો જ ખર્ચો છે બધું તો હવે લચ્છીને એવું પીને પાછું અમારે હોસ્પિટલે જવાનું છે નાતીને ગોદી ભાભીને લઈ જવાના છે ઘેરે શાંતિને હમણાં ડુંગળી વેચી એટલે પૈસા આપ્યા એટલે હમણાં લચ્છી પીવડાવશે. હા પૈસા કાંઈ નહીં દેવું રહ્યો કા હા ભાઈ એટલે લાભ લઈ લઈએ અને આપણે અહીંથી લેવાના છે પૈસા તો પૈસાને લઈ આવીએ પહેલાં તો ફેમિલી પૈસા આવી જશે અને હવે અમે જઈએ છીએ ડાયરેક્ટ હોસ્પિટલે કારણ કે હરેશને મૂકવા જવાના છે અને તો અહીં જા હા એને મૂકવા જવાના ગયેલા હતા તો હવે જઈ જલ્દી તો ફેમિલી આપણે પાછા પૂગી જશે હોસ્પિટલ અને જઈએ અંદર અને ગોદી ભાભીને લેવાના છે તો ગોદી ભાભીને લેતા જઈએ ગોદી ભાભીને હવે લઈ લીધા છે ને હવે અમે નીકળીએ થોડીક વસ્તુ લેવાની છે બાકી તો મોવામાં થોડી ખરીદી કરીને પછી ડાયરેક્ટ નીકળશું ઘરે તો ફેમિલી રસ્તામાં જો લીંબુ સિકંજી પીવો ભરી ગયા ગોદી ભાભીને વાર પીવું કાં ગોદી ભાભી પીવું ને પીવાનું હોય ને આવી હા એમ કે હે કે કહેતા કે કંઈક ટાઢું બાઢું કંઈક પીવા લઈ જાવ એમ કે આપણને ડુંગળી વેચીને આવ્યા ભાઈ ડુંગળી વેચીને આવ્યા કે એટલે આપણે તો કંઈ ટાઢું કરાવવાની નહીં અને એને ભાઈ માથે હે હા એ મારા ભાઈ પાસેથી નહીં પીવાનું હા તો પીવું જ પડે ને ડુંગળી વેચવા આવ્યા હા ડુંગળી વેચવા આવ્યા ભાઈ યાર તો હવે પીને પછી ડાયરેક્ટ ક્યારે જઈને મળીએ હવે ડાયરેક્ટ તો ફેમિલી પૂગી જશે ઘેરે ને બા કાંઈ લેતો લે હું તો મોવાઈથી તો બાપા લેવાનું શીખું નહીં લે મારા રૂપા લેવા ક્યાં જેલા હતા કરસા કલસરથી લેવા તો પેટ્રોલ પુરાવી જાય હે રૂપા હું તો મોવા પણ કાંઈ ન લેવું સારું જ કહેવાય ને ભાઈ. એવું નતું મારું પેકેટ ઘરે ભૂલાઈ ગયેલું હતું અને પછી કાંઈ મેં શાંતિનું કીધું પેકેટ હવે તો હતું ને. પણ આ સાંજ પૈસા હતા જ મેં પાસે 50,000 હતા મેરે હારે પણ ના જ પાડી. હા એમ પણ પૈસા પેકેટ જ મારું લેતા ઘરે પીડ્યું રહ્યું ને ગૂગલ પે શરૂ હતું પૈસા પણ લેતા મેં કીધું હવે બિલ કઈ લઈ જવું નથી એટલે કઈ લેવો નહીં તો લાવો અને તામ મૂક્યા. ઘરે પૂગી ગયું ખિસ્સામાં. 6.5 hours later. તો ફેમિલી આપણે નાઈને આવ્યા છીએ આપણે રૂમમાં બેહવા અને બસ આજનો વ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કોમેન્ટ કરીને કહેજો કારણ કે હેડમાં ગયો હોય દવાખાને ગયો હું તો હાવ થાકી ગયો એટલે આવ્યો છું રૂમમાં તો ખાસ કરીને એક લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને ખાસ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય